નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત મનપા ચૂંટણીને લઈને ઉમેદવારોએ ફોર્મ ભરવાનો કર્યો પ્રારંભ। વાંસદામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો ગરમાવો, કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, વિકાસ મુદ્દે મેદાનમાં કોંગ્રેસ ઉતરી। 2.5 વર્ષ પહેલા નિવૃત્ત મહિલા કર્મચારીને પરીક્ષાનો કોલ લેટર મળતા વિવાદ સર્જાયો। વેડરોડમાં પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરનાર સૂર્યા મરાઠી ગેંગના સભ્યની ધરપકડ। સુરતમાં રખડતા શ્વાનનો આતંક, પરીક્ષા આપવા જતા 9 વર્ષીય વિદ્યાર્થી પર હુમલો। સારોલીમાં અકસ્માત બાદ પતિને બચાવવા ગયેલ પત્ની અને પુત્ર પર હુમલો કરનાર 3 પકડાયા। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। પ્રથમ તબક્કા દરમિયાન જ આમ આદમી પાર્ટી આગળ વધતું નજરે પડી રહ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા આગળ આવીને ઉમેદવાર પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવવા પહોંચી રહ્યા છે। વોર્ડ નંબર 1માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કલ્પેશ બારોટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। સાથે જ વોર્ડ નંબર 1ના આપના તમામ ઉમેદવારોએ ચૂંટણી અધિકારી એસવી ઢિલ્લો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રથમ 2 દિવસમાં કુલ 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં બુધવારે 2 અને ગુરુવારે 3 ફોર્મ ભરાયા હતા, જ્યારે આ ઉમેદવારમાં 1 આમ આદમી પાર્ટીનો અને 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે। જ્યારે આજે આપ પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। હાલમાં મુખ્ય રાજકીય પક્ષોમાંથી માત્ર આપ અને કોંગ્રેસે જ દાવેદારી નોંધાવી છે, જ્યારે ભાજપના ઉમેદવારો હજુ રાહ જોઈ રહ્યા છે। શહેરમાં આગામી દિવસોમાં ઉમેદવારી પ્રક્રિયા વધુ ગતિ પકડે તેવી શક્યતા છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટીએ વાજતે ગાજતે પોતાના સંભવિત ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરી શક્તિ પ્રદર્શન કર્યું હતું। વાંસદા ખાતે કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં તાલુકા પંચાયતની 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો અને વિવિધ જ્ઞાતિના લોકોના સમર્થન સાથે કોંગ્રેસે પોતાની શક્તિ દર્શાવી હતી। કોંગ્રેસે આ ચૂંટણીમાં જંગલ અને જમીન બચાવવાના મુખ્ય મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને જનસમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જ નલ સે જલ યોજના અંતે અને તાલુકા પંચાયતમાં ચાલતા ટકાવારી રાજને ખતમ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। પાર્ટીના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણો ઉમેદવાર પંજો છે અને આગામી 28મી તારીખે તાલુકા તથા જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો ઝંડો લહેરાશે। વાંસદામાં રાજકીય હલચલ તેજ બની રહી છે અને આગામી દિવસોમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે તેવી શક્યતા છે। સ્માર્ટ સિટી અને કાર્યક્ષમ વહીવટના દાવાઓ કરતી સુરત મહાનગરપાલિકા હાલમાં ગંભીર વહીવટી છબડાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે। 2200 જેટલા પદો માટે ચાલી રહેલ ભરતી પ્રક્રિયામાં તંત્રએ એક એવી ભૂલ કરી છે, જેણે પાલિકાના ડિજિટલ ડેટા મેનેજમેન્ટ સામે મોટા સવાલો ઊભા કર્યા છે। 2.5 વર્ષ પહેલા સન્માનપૂર્વક નિવૃત્ત થઈ ચૂકેલા એક મહિલા કર્મચારીને જ્યારે મેનેજરની પોસ્ટ માટેની પરીક્ષાનો કોલ લેટર મળ્યો, ત્યારે માત્ર તે મહિલા જ નહીં પરંતુ સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અચંબામાં પડી ગયું હતું। મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 માસથી વહીવટી માળખાને મજબૂત કરવા અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બઢતી અને બદલી અને નવી ભરતીની પ્રક્રિયા પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। આ કવાયત અંતર્ગત વિવિધ કેડરની અંદાજે 2200 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી, જેમાં મેનેજર જેવી ઉચ્ચ કક્ષાની પોસ્ટનો પણ સમાવેશ થાય છે। આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે લાયક ઉમેદવારોને પરીક્ષાના કોલ લેટર ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે। મનપામાં પ્રથમ શ્રેણીના ક્લાર્ક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને અંદાજિત 33 મહિના પહેલા એટલે કે 2.5 વર્ષ પૂર્વે નિવૃત્ત થઈ ચૂકેલા એક મહિલા કર્મચારીના ઘરે ટપાલ દ્વારા પરીક્ષાનો કોલ લેટર પહોંચ્યો હતો।
આ પત્રમાં તેમને મેનેજરની પોસ્ટ માટેની લેખિત પરીક્ષામાં હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ એમ્પ્લોઈઝ સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખે જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં આજે જ્યારે 30,000માંથી 8,000 જગ્યાઓ ખાલી છે. એ ખાલી જગ્યાઓ ભરવા માટે અમારા યુનિયન તરફથી ઘણા લાંબા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે અને તેના અનુસંધાનમાં અત્યારે 2,200 જેટલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને અમે આવકારીએ છીએ. પરંતુ આ કાર્યવાહી દરમિયાન એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં એક મહિલા કર્મચારી કે જેઓ દિવ્યાંગ છે અને 8 ઝોન ખાતે પોતાની ફરજ બજાવતા હતા અને 31/10/2023ના રોજ પોતાની ફરજમાંથી નિવૃત્ત થયા હતા. ચાલુ નોકરી દરમિયાન જ્યારે મેનેજરની જગ્યાની જાહેરાત પડી ત્યારે તેમને એ માટેનું ફોર્મ પણ ભર્યું હતું. આ મેનેજરની જે પરીક્ષા છે તે આગામી રવિવારના રોજ યોજાનાર છે, જેને માટે તેને કોલ લેટર મળ્યો હતો અને એ કોલ લેટર મળતા જ મહિલા કર્મચારીની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હાલ અચંબામાં પડી ગયું છે. સુરતના વેડ રોડ વિસ્તારમાંથી ફરી એકવાર ગેંગવોર અને ગુંડાગીરીનો નમૂનો જોવા મળ્યો છે. કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સક્રિય સભ્ય દીપક ઉર્ફે દીપક કુટેકરે પોતાની ધાક જમાવવા માટે જાહેરમાં સિગરેટનો દમ મારતા પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. આરોપીનો મુખ્ય ઉદ્દેશ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાનો હોવાથી હવામાં ગોળીબાર કર્યો હતો. જોકે આ વિડીયો જ તેના માટે જેલના દરવાજા ખોલનાર સાબિત થયો છે. જ્યારે એસઓજી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને પિસ્તોલ સાથે ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. એસઓજીની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે ફાયરિંગ કરનાર રીઢો ગુનેગાર દીપક કુટેકર ચોક બજાર વિસ્તારમાં અખંડાનંદ કોલેજની બાજુમાં વિરામનગર સોસાયટી પાસે ફરી રહ્યો છે. પોલીસની ટીમે વોચ ગોઠવી વિરામનગર સોસાયટીના ગેટ પાસેથી દીપક કુટેકરને દબોચી લીધો હતો. પોલીસે તપાસ કરતા તેના કમરના પાછલા ભાગમાંથી છુપાવેલી 35,000ની કિંમતની ગેરકાયદેસર પિસ્તોલ પણ મળી આવી હતી. આરોપી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને હાલ વેડ રોડ પર માધવ એપાર્ટમેન્ટમાં રહે છે. પોલીસે કડક પૂછપરછ કરતા તેણે અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથોસાથ આગળની તપાસ કામગીરી પણ શરૂ કરી છે. સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે. તાજેતરમાં જ તિરુપતિ નગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શાળાએથી પરીક્ષા આપવા જઈ રહેલ 9 વર્ષીય વિદ્યાર્થી પર શ્વાને હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ તિરુપતિ નગરમાં રહેતો વિદ્યાર્થી અયાન અંસારી સવારે શાળાએ પરીક્ષા આપવા માટે નીકળ્યો હતો, પરંતુ શાળાએ પહોંચે તે પહેલા જ રસ્તામાં એક રખડતા શ્વાને તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીના પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શ્વાનના હુમલાના કારણે વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યો નહોતો, જેના કારણે પરિવારજનોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે તિરુપતિ નગર વિસ્તારમાં રખડતા શ્વાનોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે શાળાએ જતા બાળકો અને રહેવાસીઓમાં ભય છે. પરિવારે તંત્ર સામે રખડતા શ્વાનો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સુરતના સારોલી વિસ્તારમાં નજીવી બાબતે કાયદો હાથમાં લેનાર શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. અકસ્માત બાદ પતિને બચાવવા ગયેલ પત્ની અને તેના માસૂમ પુત્ર પર હુમલો કરનાર 3 શખ્સોને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ પાઠ ભણાવ્યો હતો. મળતી માહિતી મુજબ ગત રાત્રે છેડછા ગામ રોડ પર લક્ષ્મી ટ્રાન્સપોર્ટ નગર સામે પિયાંકભાઈ પટેલની i20 કાર અને એક બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બોલેરોમાં સવાર શખ્સોએ ઉશ્કેરાઈને પિયાંકભાઈને પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. જ્યારે પિયાંકભાઈના પત્ની પાયલબેન અને તેમનો પુત્ર તેમને બચાવ વચ્ચે પડ્યા હતા અને હુમલાખોરોએ પત્નીને પણ માર્યો હતો અને બાળક સાથે ગેરવર્તણૂક કરી હતી. આટલેથી ન અટકતા હુમલાખોરોએ પથ્થરમારો કરી કારના તમામ કાચ પણ તોડી નાખ્યા હતા.
પાયલબેન પટેલની ફરિયાદના આધારે સારોલી પોલીસે આ ગુનેગારો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં ભાવિન ઉર્ફે ભાઉ રાણા, મુકેશ ભરવાડ અને કાંજી ઉર્ફે કાનુ ભરવાડનો સમાવેશ થાય છે. આજે પોલીસે આ ત્રણેય આરોપીઓને સ્થળ પર લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું તેમજ હુમલો કોણે કર્યો છે તે બાબતે પણ પૂછતાછ કરી હતી તેમજ તેમની પાસે ઉઠક બેઠક કરાવી તેમની ભૂલ સ્વીકારવામાં આવી હતી. હાલ પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.